હેલો એવરીવન, વેલકમ ટુ ન્યુ બ્લોગ. અમે જઈ રહ્યા છીએ નીલકંઠ મંદિર. અહીંયા તમારે કેટલું દૂર કેટલું થાય? થોડુંક જ થાય, 1-1.5 કિલોમીટર જેવું થાય બસ. અત્યારે કેટલા વાગ્યા છે? અત્યારે 6:02 થઈ છે. 6 વાગ્યા છો. અને અમે જઈ રહ્યા છીએ જાડેશ્વર ચોકડી. બીજું બોલો તો ગાઈસ, ભરૂચમાં જો આપણે ઓલી બકાઈ આંબલી કહેવાય, બધા અલગ અલગ કહેતા હોય. પછી પરદેશી આંબલી કે કોઈ બખાઈ આંબલી કે પછી ઓલા ખટુંબડા મળે છે, એ બધી વસ્તુઓ બહુ મળે અહીંયા. આ મેઇન ચોક છે ટ્રાફિક માટેનો, જાડેશ્વર ચોકડી. અહીંયા ઓલ ટાઈમ ટ્રાફિક જ હોય. ટ્રાફિક જ હોય 12 મહિના. એક રસ્તો સુરત જાય ને એક કયો આમ બરોડા. બરોડા. આ સાઈડ સુરત જાય, આ સાઈડ બરોડા જાય. ઉતારો ચલો. શેઠ બેઠા છે અમે. ખુરશી ઉડાડ દેતા નહીં પણ શેઠની શેઠની ખુરશી ઉડાડતા નહીં. કેમ કાઈ લાવ્યા નહીં પરેશભાઈ? ના, વિડિયો ઉતરે છે. જાય છે નીલકંઠ મંદિર. આ છે અમારી શોપ. अमर रिपावरिंग. तो कहीं पे जाएंगे तो सही क्या? जरूर ऐसे ही घर पे नहीं जाएंगे वापस. आराधनी स्कूल आया. ના ના ગાઈઝ, અત્યારે અમે બહાર એક જગ્યાએ જતા આવી અને પછી ઘરે જવાનું છે અને મારી દોસ્તી 11 વાગ્યાની આસપાસ. હવે અમે નીલકંઠ મહાદેવના મંદિરે આવી ગયા છીએ. અહીંયા આવે તો એકદમ શાંતિ. આ છે અમારું નીલકંઠેશ્વર મહાદેવ મંદિર અને સામે છે હનુમાનજી મંદિર. દેખાડો. ત્યાં જઈને રસોઈ ને બધું બનાવે. બસુવાળા જે 1 મહિનો પરિક્રમા આવતી હોય ને, MP UP બધા વધારે હોય. રાજસ્થાન 10-11 હોય ને. શું? નર્મદા નદીની સામે એટલે એનું જે ઓલી રીતિ ક્રિયા અહીંયા કરે. અહીંયા કરે. પપ્પાની અહીં જ કરી હતી ને. હમણાં આપણે રોજ નર્મદા મૈયાના દર્શન કરી. હા. અમારે તો ભરૂચમાં દરરોજ થતા જ હોય. હા, તમારે થોડું થતા જ હોય. ચલો. પાણી નર્મદાનું આવે છે. હા, તમારે પાણી નર્મદાનું આવે. નર્મદાનું આવે. આ છે આપણો નર્મદાજીનો ગેટ. ત્યાંથી આપણે અંદર જવાનું છે. એક સાઈડનું જ ખુલ્લું રાખ્યું છે અહીંયા.
અત્યારે નથી એમ પબ્લિક અત્યારે હજી આ સ્કૂલો ચાલુ છે ને વેકેશન હોય ત્યારે વેકેશન વધારે થાય તો બે બાજુ આંબલી છે, કોઈ પેલી આંબલી છે, બધું વેચવા વાળા બેઠા હોય ને પબ્લિક એટલું હોય. અત્યારે બહુ ઓછું છે ઓછું છે. હા બોટો છે બોટો. અહીંથી આપણો હાઈવે દેખાય છે. ચલો ગાઈસ આપણે ચરણામત લઈ લઈએ નર્મદા પાણીનું. હા ચપ્પલ કાઢ નાખી નહીં તો લપસીને પડાય એવું છે, ધ્યાન રાખજો. જય નર્મદા મૈયા. હર હર નર્મદે, નર્મદે હર. સાંજનો વ્યૂ કંઈક આવો છે. પીપળામાં નવા પાન આવી ગયા. પાનખર ઋતુમાં બધા પાન, જૂના પાન બધા ખરી ગયા. ફ્રેશ આવી ગયા નવા જો. અચ્છા લીલા છમ પાન થઈ ગયા. ગંગાજી, આગળ ગંગાજી, પાછળ યમુનાજી, નર્મદાજી, સોરી નર્મદા મૈયા. આરતી થઈ ગઈ છે હમણાં. આરતી થશે અંદરની, શંકર ભગવાનની થશે આરતી થશે. ચલો ગાઈસ 7 વાગી ગયા છે. અમે આરતી કરીને અમે નીકળી ગયા છીએ અને હવે જઈએ છીએ અમે ઘર સાઈડ. અને અમારે રસોઈ બનાવવાની છે, પણ રસોઈ મારા મામી બનાવવાના છે. જલેબી ને ગાંઠિયાનો પ્રોગ્રામ છે. વાહ ભાભી વાહ. અને એના હાથે ગાંઠિયા આજે ખાવાનો અમને મોકો મળશે. ચલો ગાડીમાં આપણે બેસી ગયા છીએ ડ્રાઈવર સીટ પર. આપણે ઘરે પહોંચી ગયા છીએ અને જેનુબેન આપણું સ્વાગત કરે છે ગેટ ખોલીને. એક હાથે વ્લોગિંગ, એક હાથે ગાડી ચલાવ્યો ભાઈ. ચલો ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ. હવે આપણે બ્લોગને એન્ડ કરીએ.